જ્યાં રાજ સારું ત્યાં રૈયત સારી નહીં અને રૈયત સારું ત્યાં રાજ સારું નહીં અને આજે પિંગલગઢ નગરીમાં આવેલું ગો છું આજે આજે મને ના પાડી હતી કે ગુરુદેવ દેશ ફરજો પરદેશ ફરજો એક પિંગલગઢ ન જતા કારણ કે 20-20 વર્ષના વેર છે અને હું પણ એક બ્રાહ્મણનો દીકરો છું આજ જો વેરી માંથી વેવાઈ કરીને ન જાવ ને તો મારું પંડિત ભણું લાગે છે પડેલીએ લાગતો નથી કોઈ દેવલી આવી ગયા આમરે આમરે મહાદેવ મહાદેવ એને પૂછીને આવી જાય એમાં પૂછવાનું અંદર આવું એમાં શું પૂછે બાપુજીનો કાયદો હે નથી હેલો આવે ક્યાંથી આવ્યો ઘરેથી આનું કેમ આવ્યો મળવા આવ્યો કેને મળવું આ બાપુને બાપુ અત્યારે ન મળે કેમ ના અત્યારે નિંદ્રાથી આધીન છે બપોર પછી આવજો ખબર પછી હા બે મિનિટની વાર છે હા 2 મિનિટની વાર છે અરે 4-4 ઉઠે મારું નામ છે જાનીકા યાર તારા જેવા હાઈન પેડા હો આવે અવોરિયા એવું છે હા તો તમારા મહારાજાને કહો કે ગુરુદેવ તમને મળવાની રજા માંગે છે આઈને ઉભો રહી ગયો અંદર નો આવતો હા અરે ઘણી ખમા મહારાજા કોઈ પંડિત છે આપણને મળવા માંગે છે અરે પ્રધાનજી રાજા છે કે રૂગડિયા રાજા હોય રાજા કુશી અંદર આવાદીઓ અને જો એકતા ભટકતા હોય તો સંતે શીખાકી અને બહાર કાઢો કઈ રાજનો હક રખડતો પકડતો જો તો નથી આટલું બધું ફર્નિચર લેવું છે રાજનું નહીં મને ખવર્યો લાગે બધા તારા જેવા મને એવું દેખાય ખવર્યો અને રાજના છો તો આવી ગયા બહુ આગા પાછું ન કરતો હો. કેમ ના બીજા ગરમ આવે ગરમ છે ગરમ બહુ કેમ ગરમ છે સગડી હેઠે રાખે માથે બે ભાઈ કેને વરાટ લે ધ્યાન રાખજે અરે આવેલા મહેમાનને ભટિયાને નમન છે અરે આવતા પહેલા તો મને જણાવો આપ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી ચાલ્યા છો અને અહીંયા સુધી આવવાનું તમારું કારણ શું છે મહારાજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ અને અજમલની દીકરી સગુણાનું લીલું નારિયેળ લઈને આવ્યો છું જે તમારા દીકરા હાથે જીલાવવાનું છે મહારાજ હે ગુરુદેવ આ પાછું ભલી રહે છે એનું તો તમને મહેનત છે ને અરે ગુરુદેવ આજે તમને ખબર ન હોય કે મારે તે રાજા અજમલને આજ 20 વર્ષોથી આજે કરવાની ઘરે બેન ચાલી રહ્યા છે એટલું જ નહીં પરંતુ 22 વર્ષોથી આજે પુલા ચાલી રહ્યા છે માટે આ શ્રીફળનો શિકાર આ ભટિયા ક્યારે નહીં કરે આમ જા કાકા વેર વાળા આવી જાવ ખબર જ પડતી અહીંયા વેરની વાતો કરવા માંડો નહીં વેરમાંથી સમાધાન થઈ જાય તો તમને શું વાંધો છે અમારે નથી કરવાનું સમાધાન એકા બીજાને ઉડાડવા વેર મુદ્દો ક્યાં છે આ તને ખબર ન પડે કે આપણે વેર છે ને નો હોય રાજાને ઘણું સમાધાન કરવું છે પણ ખહુરિયા નથી કરવાનું આઈને રહી ગયા કોસું ગરમ કરતો ને તો થઈ ગયા ગરમ થઈ ગયા તો એક ટ્રાય મારી દો એક ટ્રાય આય બેહી જાવ તમે હું એકલો ગાડી લેશે ને આય બેહી જાવ તો ના પડી હતી ને હવે આવ્યો છે અને બધાને તમારું થઈ ગયું એક બાકી મારું થઈ ગયું થઈ ગયું લગે પકડેલું છે કાર્ય નવાને નહીં એકવાર મળવાની એક ટ્રાય મારતો મહારાજ માની જાય હજી એકવાર બનાવવા તો જા તારી ખબર પડે આ મહારાજ કાદીકરી વિધેવે વરે અને કાદીકરી વિધેવે અરે વરે ગુરુદેવ હજી કહું છું કે આ સરસે પાસે તારા જમા તમારી ભલાઈ છે આજ મારા હાથે બહુ હત્યાનો પાપ અજાતી મારી પવિત્ર નગરીને લાગે એના કરતા હજી કહું છું કે આ સરસે પાસે થયેલા મળી છે અરે તો તમે પણ સાંભળો મહારાજ જો આ લગ્નનું નાદિલ નહીં સ્વીકારો ને તો આ ગુરુદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને લાગશે નહીં ગુરુદેવ આપ જો બ્રહ્મ હત્યા કરશો એ બ્રહ્મ હત્યાનું પાપ આખી મારી પિંગલગઢ નગરીને લાગશે પંડિતજી અરે પંડિતજી શ્રીફળનો શિકાર તો કરાવું છું પણ શ્રીફળનો શિકાર શા માટે કરાયો એનું તમને ખબર ન હોય કારણ કે દીકરી દેવાળે રમેશે દીકરી લેનારે નથી રમતા જઈને અજમલને કહેજે કે આ દીકરી
વેલાથી આજ મેર તો નહીં મળે મેર જેમ તો ગમે ત્યારે લાવી લેશું પણ શ્રીફળનો સ્વીકાર કરું છું હે પ્રધાનજી જય મહારાજા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો શું તે કહી પેલા તે કેમ દાદા તો એમ કહેતો તો કામ થાય તેમ થાય તમારું હે હાલો ના બોલે હાથ કર્યા ઈ તો કહેવાનું હોય ખોટું એવું છે ખોટું તારે બાપુનો પ્રતાપ જોવો હોય હા તમે બાપુનો પ્રતાપ જોવો અહીંયા જ ઉભો રહી જાય આપણે નીકળશે આઈનું કરું અહીંયા જ ઉભો રહી જાય આઈનું કરું પછી અહીંયા જે લોકો કામ છે તેમ છે લોકો છે અહીંયા તો હા નીકળશે હાથી રીતે જોઈ લીધી